કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કુમુદ પટેલ આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે હું ગુજરાતી દ્વિતીય ભાષા જેની અંદર 9મું કાવ્ય લઈને આવી છું. કાવ્યનું નામ છે હંકારી જા. હવે એના કવિ છે સુંદરમ. આમ તો સુંદરમ એ કવિનું ઉપનામ છે. તો આપણે જોઈએ કે કવિ, વાર્તાકાર, વિવેચક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એ સુંદરમનું સાચું નામ છે. સુંદરમ ઉપનામથી એમણે સાહિત્ય સર્જન કર્યું છે. એમ જોવા જઈએ તો ભરૂચ જિલ્લાના મિયામાતર ગામ એમનું વતન છે. 1945થી અવસાન સુધી યોગ સાધના માટે એઓ પોંડિચેરીમાં અરવિંદ આશ્રમમાં રહેલા હતા. એમ કહેવાય છે કે ગાંધી યુગના પ્રમુખ કવિ, યાદ રાખજો, ખાસ ઇમ્પોર્ટન્ટ સવાલ અહીંયા નીકળી શકે છે તમારો, કે ગાંધી યુગના પ્રમુખ કવિ કોણ છે? તો સુંદરમ છે. અહીંયા એવો પ્રશ્ન પણ પૂછાય કે સુંદરમનું સાચું નામ શું છે એ જણાવો, એ રીતે પ્રશ્ન પૂછી શકાય. કે આવો પ્રશ્ન પણ પૂછી શકાય કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એનું ઉપનામ જણાવો. બરાબર છે? આવો પ્રશ્ન પણ તમને પૂછી શકાય. એની આગળ જોઈએ તો ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ કવિ તો છે જ, પણ ટૂંકી વાર્તા ક્ષેત્રે પણ એમનું પ્રદાન નોંધપાત્ર છે. એના સિવાય પણ જોઈએ તો વિવેચક, નાટક, પ્રવાસ, નિબંધ અને અનુવાદ ક્ષેત્રે પણ એમણે ઘણું કાર્ય કર્યું છે. હવે એમના કાવ્ય સંગ્રહો જોઈએ તો જુઓ તમે, જેમાં કાવ્યમંગલા, કોયા ભગતની કરવી વાણી, ગરીબોના ગીતો, વસુધા, રંગ રંગ વાદળિયા, યાત્રા, વરદા, મુદિતા, ઉત્કંઠા આ તેમના શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહો છે. એના સિવાય પણ જો જોઈએ કે એમની જાણીતી વાર્તા સંગ્રહો છે તો કઈ છે? તો હીરાકરણી અને બીજી વાતો, ખોલકી અને નાગરિકા, પ્યાસી, ઉન્નયન, તારિણી એમની બહુ જાણીતી વાર્તાઓ છે. અર્વાચીન કવિતા તથા અવલોકના એમના વિવેચન સંગ્રહો છે. અને એમનો પ્રવાસ ગ્રંથ જે છે બહુ ઉલ્લેખનીય છે, એનું નામ છે દક્ષિણાયન. અને સવિશેષ એમ કહેવા જોઈએ ને કે સુંદરમે જો કવિતાનું કેન્દ્ર સ્થાન હોય તો એ શું હોય? તો કે પ્રકૃતિ અને પરમ તત્વની આરાધના. શું કીધું છે અહીંયા? કે પ્રકૃતિ અને પરમ તત્વની આરાધના એમની કવિતામાં કેન્દ્ર સ્થાને હોય છે. જ્યારે જ્યારે કવિતા લખતા હોય ત્યારે એમના કાવ્યની અંદર તમને કાં પ્રકૃતિ કાં પરમ તત્વની આરાધના એમના કવિતાનું કેન્દ્ર સ્થાન હોય છે. હવે એમના સર્જન સાહિત્યથી એમને કેટલાક ચંદ્રકો મળ્યા છે, જેમાંના નામ હું તમને અહીંયા જણાવું તો એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે, મહિલા પારિતોષિક પણ એનાયત થયો છે, નર્મદ સુવર્ણચંદ્રક પણ મળેલો છે, સાહિત્ય અકાદમી દિલ્હી આદિ વિવિધ પુરસ્કારો એમને પ્રાપ્ત થયા છે. એટલે સુંદરમ જે કવિ છે, જે ઉપનામથી એક સાહિત્યનું સર્જન કરે છે, એ કવિનું જે કાવ્ય છે આજે આપણે ભણવાના છે હંકારી જા. તો અહીંયા હંકારી જા જે કાવ્ય છે એ કાવ્યમાં કવિએ શું વાત કરી છે? સુંદરમે આપણને આ કાવ્યમાં શાની વાત કરી છે? તો હું એમ બે લીટીમાં તમને જણાવું તો કે આ રચનામાં પ્રભુ દર્શનની તીવ્ર ઝંખના, કોને મેળવવાની? તો કે ભગવાનને મેળવવાની તીવ્ર ઝંખના સેવતા અથવા ધરાવતા ભક્તના હૃદયની ઉત્સુકતા અતિ લાઘવ એ ટૂંકમાં આપણને બતાવી છે. કે ભગવાનના દર્શનની જે તીવ્ર ઈચ્છા છે અથવા તો ભક્તનું જે હૃદય છે ઈશ્વર કૃપાના પ્રસાદ માટે સદૈવ ઉત્સુક રહે છે, એની વાત કાવ્યમાં આપણને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા આપણને અહીંયા કરવામાં આવી છે. તો આપણે હવે કાવ્ય જોઈશું. તો એની બે જ લીટી છે, જેનો રાગ હું તમને સંભળાવું. મારી બંસીમાં બોલ બે વગાડી તુજા, મારી વીણાની વાણી જગાડી તુજા,
મારી બંસીમાં હો મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. તો આ કાવ્યનો રાગ કંઈક આ પ્રકારનો છે. હવે આ કવિતાની અંદર વાત કરીએ તો કવિએ આપણને અહીંયા પ્રભુ, મેં તમને કીધું તે પ્રમાણે કે પ્રભુની જે તાલાવેલી છે પ્રભુને મળવાની, એની ભક્તિની, એની વાત અહીંયા કવિએ બહુ સરસ રીતે કરી છે. જે મેં ગાયું છે આ બે લીટી, તો તમે અહીંયા જોઈ શકો છો. શું કીધું છે કે મારી બંસીમાં બે બોલ વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા, ઝંઝાના ઝાંઝરને પહેરીને પધાર પિયા, કામણના કમાડ મારા ધંધોળી જા. કેટલી સરસ અને સહજ રીતે કવિએ આપણને આ વાત કરી છે. શું કીધું છે? કવિ ઈશ્વરને વિનંતી કરે છે. શું વિનંતી કરે છે? કે હે પ્રભુ, તું મારી જીવનરૂપી, જો અહીંયા કીધું છે કે મારી બંસીમાં, બરાબર છે, તો અહીંયા કઈ બંસીની વાત કરી છે? કૃષ્ણ વગાડે છે એ બંસીની કે વાંસળીની વાત અહીંયા નથી કરી, પરંતુ આપણું જે જીવન છે, મનુષ્યનું જે જીવન છે, એ જીવનરૂપી બંસી, જીવનરૂપીને બંસી કહી છે. તો કે પોતાનું, અથવા તો એમ પણ કહી શકાય કે કવિ પોતાનું જે જીવન સૂનાપણું છે, અથવા તો જીવનમાં જે સુનકાર વ્યાપેલો છે, એને દૂર કરીને જીવનરૂપી વીણાના બે સૂર વગાડવાની વાત કરેલું છે. અથવા હું એમ પણ કહી શકું કે જીવનરૂપી બંસીમાં તારી કરુણાના તાર જોડી દે. અથવા કોની કરુણાની? તો ભગવાન, તું મને તારી કૃપા આપ, એના તાર, તારા કૃપાના તાર મારી જિંદગી રૂપી બંસીમાં તું જોડી દે. એનાથી બે સૂર વગાડી જાય. અહીંયા શું કીધું છે કે મારી બંસીમાં બે બોલ વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. એટલે અહીંયા મારી વીણાની વાણી એટલે શું? તો વીણાના બે સૂર વગાડી જવા કહે છે. હવે કયા બે સૂર? કયા બે સૂરની વાત આપણને કવિ અહીંયા કરી છે? તો એક એમ કહી શકાય કે એક છે નામ સ્મરણ અને બીજું છે પ્રભુ ભક્તિ. કયા સૂરની વાત કરી? કે મારું આ જીવનરૂપી જે સુનકાર મારા જીવનમાં છે, મારું જીવન જે બંસરી રૂપ છે, તો એ જીવન રૂપને તું સુનકારને દૂર કર. પણ કેવી રીતે દૂર કર? તો કાં તારું નામ સ્મરણ કરી અને હું ફક્ત ને ફક્ત તારી ભક્તિ કરું, એવા બે સૂર તું મારા જીવનની અંદર વગાડી દે, એવી વાત કવિ આપણને આ કાવ્યની અંદર કહે છે. અને આ પંક્તિમાં બીજું શું કીધું છે? જો પવન, અહીંયા ઝંઝાના ઝાંઝરને પહેરીને પધાર પિયા. હવે અહીંયા જોજો, ઝંઝા એટલે શું થશે? પવન સાથે પડતો વરસાદ. શું કીધું છે? ઝંઝા એટલે શું? પવન સાથે પડતો વરસાદ. હવે અહીંયા શું કીધેલું કે ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા. જોજો અહીંયા બહુ સરસ વાત કરી છે કવિએ કે પવનરૂપી ઝંઝાના ઝાંઝર પહેરીને. કોના રૂપી? તો કે પવન જેમ આવે છે એ રીતે તું પવનની સાથે, પણ કેવી રીતે? તો કે વરસાદ સ્વરૂપે પ્રભુ દર્શનની ઈચ્છાને પૂર્ણ કરવા વિનવે છે. કે ભાઈ ભગવાન, તું પવનરૂપી ઝંઝાના ઝાંઝર પહેરીને પ્રભુ દર્શનની જે મારી ઈચ્છા છે એને પૂર્ણ કરવાની કવિ અહીંયા કવિ ભગવાનને વિનવણી કરે છે. અથવા તો એમ પણ કહી શકાય છે કે હૃદયના બંધ દ્વારને તું ખોલી જા, એમ પણ કહી શકાય. કારણ કે અહીંયા કીધું છે કામના કમાન્ડ મારા ધંધોળી જા. હવે અહીંયા ધંધોળવું એટલે જગાડવું, કમાન્ડ એટલે દ્વાર, બરાબર છે, કામના. તો અહીંયા આપણે લઈ શકીએ કે હૃદયના જે દ્વાર મારા બંધ છે, એ હૃદયના દ્વારને તું ખોલી જા. એમ કવિ આપણને અહીં આ જે પંક્તિ છે એમાં કહેવા માંગે છે કે હે ઈશ્વર, મને તને મેળવવાની એટલી બધી તીવ્ર ઉત્કંઠા છે. મારું જીવન જે સૂનાપણું છે, એ જીવનની અંદર તું તારી વીણાના અથવા તારી કરુણાના બે સૂર જગાડી જા. જે સૂર છે નામ સ્મરણ કા પ્રભુ ભક્તિ. અને પછી કીધું કે પવનરૂપી, બરાબર છે, કે પવન સાથે વરસાદ રૂપે તું પધાર પિયા. શબ્દ ભગવાન માટે કયો વાપરેલો છે? પધાર પિયા. કે ઈચ્છારૂપી જે મારા બારણાઓને તું ખોલી જા. મારા જીવનમાં અધડક ઈચ્છાઓ છે અને મારી પ્રથમ ઈચ્છા, અથવા કાવ્યની પહેલી લીટીમાં કીધું છે કે જે મારી તાલાવેલી છે પ્રભુ તારા દર્શનની, એ દર્શનની તાલાવેલીના દ્વાર તું ખોલીને જા. એવું આપણને આ કાવ્યની પંક્તિમાં કહેવામાં આવ્યું છે. હવે
આગળની પંક્તિ જોઈએ આપણે. પોઢેલી પાપણના પડદા ઉપાડી જરા, સોનેરી સોનલું બતાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી, દિલનો ડડુલો રમાડી તું જા. હવે કવિ કેવી સરસ આપણને એમ ક્યાંય વાક્યની અંદર ક્યાંય ખ્યાલ ના આવે કે કેટલી ઊંડાણપૂર્વક વાત કરી છે. એની વાત અહીંયા કરેલી છે કે પોઢેલી પાપણ, પોઢેલી એટલે કેવી કે બંધ પાપણ. હવે આપણી આંખ બંધ છે એની વાત કરી છે તો કે ના, અહીંયા વાત કરી છે કે અભિમાનના કારણે અંધ બનેલી આંખો. જો બહુ સરસ વાત અહીંયા કવિએ કરી છે કે ભાઈ આંખ આપણી બંધ છે. અહીંયા કીધું ને પોઢેલી પાપણના પડદા ઉપાડી જા, પડદા ઉપાડી જરા, એટલે એ કહે છે કે તું મારા આ જે અભિમાનથી છક્ક થયેલો છો અથવા અંધ બની ગયેલો છે એવી મારી જે આંખો છે એના ઉપરથી અજ્ઞાનતાનો પડદો ઉપાડીને ઈશ્વરના સાક્ષાત્કારનું સોણલું બતાવવા. સોણલું એટલે સ્વપ્ન બતાવવાની વાત કહે છે. કોણ આવું કહે છે? કવિ આપણને એમ કહે છે કે ભાઈ હું જે છું એ અભિમાન થકી અંધ બની ગયો છું. કાં આપણને જ્ઞાનનું અભિમાન હોય અથવા કોઈ પણ વસ્તુનું જ્યારે અભિમાન આપણે આવી ગયું હોય તો અભિમાનથી ચૂર બનેલા આપણે અજ્ઞાની હોય એવો અહેસાસ કવિને અહીંયા આપણને કરાવ્યો છે કે અભિમાનના કારણે અંધ બનેલી આંખો પરથી અજ્ઞાનનો પડદો, કે અત્યાર સુધી મારી આંખો પર અજ્ઞાનતાનો પડદો છે, જ્ઞાનરૂપી જ્ઞાન મને મળ્યું નથી, તો હે ઈશ્વર તું તારા સાક્ષાત્કારનું સ્વપ્ન મને બતાવવા કહે છે. જોજો અહીંયા ખાલી ફક્ત સ્વપ્ન જ કહ્યું છે કે હે ઈશ્વર તું ખાલી મને સ્વપ્ન બતાવ કે હું જે અભિમાનમાં છકી ગયો છું એ અભિમાન અથવા તો અજ્ઞાનતા જે મારી ઉપર છવાયેલી છે, હું જેને જ્ઞાન માનું છું એ રિયલમાં મારું શું છે? અજ્ઞાંત છે. એ અજ્ઞાંતનો પડદો તું ઉતારી દે અને ખરેખર ઈશ્વર જે છે, ભગવાન જે છે એના સાક્ષાત્કારનું સોણલું બતાવવાની વાત અહીંયા કરી છે. અથવા તો એમ પણ કહી શકાય કે અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી સોનેરી સ્વપ્ન તું બતાવી જા. જો બહુ સરસ વાત છે અહીંયા કે અજ્ઞાનના અંધકારને, આપણે બધા જ ક્યાંક ને ક્યાંક અજ્ઞાન જ છીએ, કારણ કે ઈશ્વરનું પરમ તેજ અથવા ઈશ્વરનું જે સાક્ષાત્કાર છે એની સામે બધા જ જ્ઞાન કેવા છે? તુચ્છ છે. તો અહીંયા કવિ આપણને કહે છે ફક્ત ને ફક્ત તું જ્ઞાનરૂપી સોનેરું સ્વપ્ન મને બતાવી જા. ઈશ્વરને આવી ઈચ્છા કહે છે, પોતાના હૃદયની અંદર રહેલી એ ઈચ્છાને કવિ અહીંયા આપણને બતાવે છે. પછી આમ પણ કહી શકાય કે મારા હૃદયના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ તું પાથરી જા. શું કહે છે કે મારા હૃદયની અંદર અધડક અંધકાર પડેલો છે, એની અંદર ખરેખર તું જ્ઞાનનો પ્રકાશ આપ, એક ભક્તિનું જ્ઞાન આપ કે જેના થકી હું તને પામી શકું. એ પ્રકાશને પાથરવાની વાત અહીંયા કવિ આપણને કહે છે. પછીની લીટીમાં શું કીધું છે જુઓ, સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી, દિલનો ડડુલો રમાડી તું જા. હવે અહીંયા શું કીધું છે કે આપણું જીવન કેવું છે? તો સૂની સરિતા શબ્દ વાપરેલું છે, એટલે કે જીવન જે છે એ નિરસતા અને શુષ્કતાને દૂર કરીને આપણા જીવનની અંદર શુનકાર વાપેલો છે. અથવા એમ પણ કહી શકાય કે આપણે બધા જે છે ક્યાંક ને ક્યાંક એકલતા આપણને લાગતી હોય છે, સૂનું લાગતું હોય છે, કાં આપણું જીવન જે છે એ નીરસ છે, કોઈ પણ જાતનો રસ એની અંદર રહ્યો નથી. તો કવિ આપણને કહે છે જે આ નીરસ જીવન મારું છે, બરાબર છે, સૂક્ષ્મતાનું જે જીવન છે મારું, એને તું દૂર કર અને ખરેખર મારા હૃદયની અંદર પ્રસન્નતાના ભાવ અથવા તો હૃદયને પસંદ કર. કારણ કે આપણે બધા જોઈએ છે કે આપણે બધા મનુષ્ય શાનાથી અટવાયેલા છે? તો કે મોહ માયાથી અટવાયેલા છીએ, અને એ જ મોહ માયાથી દૂર કરવાની વાત કવિએ આપણને આ પંક્તિમાં કહ્યું છે. એટલે કીધું છે કે જીવનની જે નિરસતા છે અને શુષ્કતાને દૂર કરીને હે ઈશ્વર, હે પરમાત્મા, તું આ બધી મોહ માયાથી મને મુક્ત કરવાની અરજ કવિ આપણને કહે છે. શું કહે છે? ઈશ્વરને આમ પણ કહે છે કે સૂના પડેલા જીવનમાં હે પિતાંબરધારી પ્રસન્નતા ભરી દે. અહીંયા કીધું છે ને પિતાંબરી, બરાબર,
સોની સરિતાને તીર પહેરી પીતાંબરી દિલનો ડડુલો રમાડી તું જા. એટલે કે દિલનો દડુલો એટલે કે દિલની અંદર પ્રસન્નતા તું આપી જા. એટલે આપણે જે બધા મોહ માયાના બંધનમાં પડેલા છે, આપણી ઈચ્છાઓ, લાગણીઓ, ઈર્ષા, આ બધા જ મોહ છે, માયા છે, આપણે કોઈનાથી દૂર નથી થઈ શકતા. રિયલમાં ઈશ્વરને પામવું એક મનુષ્ય અવતારનો પરમ ધ્યેય છે, અથવા તો મોક્ષ મેળવવો એ મનુષ્ય અવતારનો પરમ ધ્યેય છે. પરંતુ આપણે એ બધાથી ક્યાંક ને ક્યાંક દૂર છે. રીઝન એનું એ જ છે કે આપણે બધા જ ક્યાં અટવાયેલા છે? મોહ માયામાં અટવાયેલા છે. એટલે કવિ અહીંયા આપણને કહે છે કે મારા જીવનમાં જે નિરસતા છે તો એને દૂર કરવા માટે હે ભગવાન, હે ઈશ્વર, તું આ પહેલાં તો મને મોહ માયામાંથી મુક્ત કર અને મારા હૃદયને પ્રસન્ન કર. તો આના થકી હું કદાચ તારી ભક્તિ તરફ, તારા પરમ તત્વને હું પામી શકું, એવું કવિ આપણને પંક્તિમાં કહ્યું છે. હવે આગળ જો, ભૂખી શબરીના બોર બે એક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, ઘાટે બંધારી મારી હોડી વછોડી જા, સાગરને શેરે ઉતારી તું જા. હવે અહીંયા આપણને દૃષ્ટાંત આપેલું છે, ભૂખી સબરીના બોર બે એક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા. અહીંયા શું કીધું છે કે આપણને ખબર છે કે રામાયણની અંદર સબરીનું એક પાત્ર આવ્યું હતું કે સબરી જે છે એ રામની ઝંખના અથવા તો રામના દર્શન માટેની જે એની તાલાવેલી હતી, એ જ આપણને આ જ તાલાવેલી ઈશ્વરની સાથે કવિને કરવી છે, અથવા તો ઈશ્વર માટેની જે તાલાવેલી છે એ અહીંયા બતાવી છે. અને એની સાથેનું આ સુઠ્ઠું ઉદાહરણ બહુ જ એમ કહેવાય એકરૂપ થઈ ગયું છે. અહીંયા શું કીધું છે કે રામ દર્શનની ભૂખી સબરી, કે એ શું કરતી, રોજ રામ આવવાના છે એની રાહ જોતી, સરસ મજાના વાડીમાંથી બોર તોડી લાવે અને રોજનો એનો નિત્યક્રમ હતો. શું કે ભાઈ બોર તોડી લાવવા સરસ મજાના સારા, પછી ચાખવાનું કામ એ જાતે કરે, ચાખે, મીઠા મીઠા બોર એક બાજુ રાખે અને ખાટા કે ખરાબ જે બોર હોય એને સાઈડ પર કરે. એનો આ રોજનો ક્રમ હતો. થાય પણ એવું છે કે એકવાર રામ ત્યાં આવે છે દર્શનમાં, સીતાની શોધમાં ફરતા હોય છે ત્યારે સબરીને મળે છે. સબરીની જે ઝંખના હતી કે રામના દર્શન કરવાની, એ જોતા વેત જ એના આંખમાં અશ્રુ આવી જાય છે કે કેટલા વર્ષોથી અથવા કેટલા વર્ષથી એ રામના દર્શનના માટેની ઝંખના જે કરતી હતી એ ઝંખના આજે પૂરી થાય છે. એ રામને બેસાડે છે, એની માટે જમવા માટેના બહુ બધા શું કહેવાય ભોજનો નથી, છતાં એ શું જમાડે છે, શું આરોગે છે, તો પેલા બોર. અને બોર પણ કેવા છે? એઠા. છતાં ભગવાન એ એઠા બોર ખાય અને સબરીને મોક્ષ અપાવે છે. તો અહીંયા શું જોઈએ છે? એકદમ કયો ભાવ બતાવ્યો છે અહીંયા કે કોઈ પણ જાતના કપટ રહિત સ્વચ્છ હૃદયથી જ્યારે ભગવાનની ભક્તિ આપણે કરીએ છીએ ત્યારે એઠા બોર આરોગીને પણ ભગવાન આપણને મોક્ષ આપે છે. એ શ્રેષ્ઠ ઉદાહરણ સબરી દ્વારા આપણને આ કવિએ આપણને આ કાવ્યમાં આપ્યું છે. શું કીધું છે કે ભૂખી સબરીના બોર એક બે આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા. હવે અહીંયા કીધું કે રામ દર્શનની ભૂખી સબરીના બોર આરોગીને એને પ્રભુ દર્શનની ઝંખના પૂરી કરી. હે ભગવાન, તું જાણે છે કે તારા દર્શન માત્રની ઝંખના હતી સબરીને, તો તું એ ઝંખના પૂરી કરી. તો એમ મારી પણ એ ઈચ્છા તું પૂરી કર, એમ કવિ આપણને આ કાવ્યમાં જણાવે છે. જેમ એવું કહે છે કે સબરી ભૂખી, જેમ ભૂખી સબરીના એઠા બોર, શું કહે છે કે ભૂખી સબરીના એઠા બોર આરોગી એને મોક્ષ અપાવ્યો, એમ મારે પણ અહમના ઘાટે બંધાવું નથી. માણસ શું કીધું છે? અભિમાન. આગળ પણ આપણે અભિમાનની વાત કરી છે, અહીંયા પણ એ જ વસ્તુ ફરી આપણને બતાવી છે કે અહમના ઘાટે બંધાવું નથી. અહીંયા શું કીધું છે કે અહમની કાંચડી ઉતારીને સંસાર સાગરને પાર પરમ તત્વને પામવાની મારી જે ઈચ્છા છે હે પ્રભુ તું પૂરી કર. કારણ કે અહીંયા કીધું ને, ઘાટે બંધારી મારી હોડી વછોડી જા, સાગરને શેરે ઉતારી તું જા. એટલે અહીંયા કઈ વાત કરી કે અહમ નામની જે મારી કાચડી છે,
જેમ તમને ખબર છે સાપ જે હોય એ પોતાની શરીરની જે ચામડી હોય એને કાચડી કહેવાય, એ કાચડી ઉતારે છે, તેમ અહીંયા માણસરૂપી અભિમાન જે અહમ જે છે એની કાચડી ઉતારવાની વાત કવિએ આપણને કીધી છે. શું કીધું છે કે અહમથી બંધાયેલી જે મારી નાવ છે, અહીંયા નાવ શબ્દ વાપર્યો છે ને કે મારે બંધાણી મારી હોડી, હોડી મીન્સ નાવ, બરાબર છે. તો અહીંયા શું કીધું છે, હોડી મીન્સ નાવ, તો કે મારી જે નાવ છે એ નાવને સાગરને શેર તું કરાવી જા. શું કીધું છે, સાગરની શેરે ઉતારી તું જા, એટલે પરમ તત્વને જે મારી પામવાની ઈચ્છા છે ને એને તું પાર કર. હે પ્રભુ, મારે સંસારરૂપી સાગરને કિનારે બંધાવવું નથી, કે જીવનરૂપી જે આ સાગર કિનારો છે તો મારે ત્યાં બંધાવવું નથી, મારે અહમમાં બંધાવવું નથી, મારે અભિમાન નથી રાખવું, આ બધું મારે નથી કરવું, પણ મારે તો સમુદ્રના મોજની શેર કરવી છે, એટલે કે પરમ તત્વને પામવું છે. ફક્ત મનુષ્ય જીવન જીવીને મનુષ્ય જીવનને વ્યર્થ જવા નથી દેવું, પરંતુ મારે તો ઈશ્વરને પામવું છે, માટે મારે સમુદ્રના મોજાની શેર કરવી છે, એવું આપણને આ કાવ્યમાં કહેવામાં, આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે. હવે છેલ્લે કવિ આપણને 2 લીટીમાં શું કીધું છે જોઈએ. મનના માલિક તારી મોજના હલેશે. શું કીધું છે, મનના માલિક તારી મોજના હલેશે, ફાવે ત્યાં એને હંકારી તું જા. હવે જો અહીંયા શું કીધું છે કે અહીંયા પ્રભુને મનના માલિક, શું કીધું છે કે મારા મનનો માલિક કોણ છે, તો ઈશ્વર છે, તો કે મનના માલિક તારી ઈચ્છા એ પ્રમાણે હલેશે વાપરેલો છે શબ્દ. હલેશે શબ્દ એટલે તું એને હંકારી જા, એટલે કે ઈશ્વરને કહે છે કે મનના માલિક કહીને, મનના માલિક એવો શબ્દ યુઝ કરી અને એમના જીવનરૂપી હોડીને, કોના, તો કે કવિના મનુષ્યના જીવનરૂપી હોડીને ઈચ્છા અનુસાર હંકારી પ્રભુ સમીપ લઈ જવા કહે છે. કોની પાસે લઈ જવાની વાત કરી છે, હે ભગવાન, મારે તારી પાસે આવવું છે, તો હે ભગવાન, હે ઈશ્વર, તું મારી જે આ નાવ છે, જીવનરૂપી નાવ છે, એ હોડીને તું ઈશ્વર સમીપ લઈ જા, અથવા તો પ્રભુ સમીપ એટલે નજીક લઈ જવાની વાત કવિ આપણને આ છેલ્લી 2 પંક્તિમાં કરી છે. એટલે આખા કાવ્યની અંદર કવિ શું કહેવા માંગે છે, તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આખા કાવ્યમાં જેમ કવિ એમ કીધું ને કે પ્રકૃતિ અને પરમ તત્વની આરાધના જેમની કવિતામાં કેન્દ્ર સ્થાને છે, એવા સુંદરમ કવિએ આપણને અહીંયા સરસ મજાની હંકારી જા કાવ્યમાં ઈશ્વરને મનના માલિક અને તારણહાર, કે તું મારો તારણહાર છે, તું ચાહે એમ મારા જીવનરૂપી નાવને તું લઈ જઈ શકે છે, તો હે ભગવાન, હે ઈશ્વર, તું મારી આ નાવને તારા સમીપ લઈ જા, એવું આ કાવ્યમાં કહેવામાં આવ્યું છે. કે એક ભક્તના હૃદયની ઉત્સુકતા, પ્રભુ દર્શનની જે ઝંખના છે એ બહુ જ એમ કહેવાય ને ટૂંકી રીતે અહીંયા કરવામાં આવી છે. કે જીવનનું જે સૂનાપણું છે, જીવનરૂપી જે વીણા છે એમાં 2 સૂર વગાડી જવા કહ્યું છે. 2 સૂર એટલે કયા, મેં કીધું તે પ્રમાણે કે નામ સ્મરણ અને પ્રભુ ભક્તિ. ઝંઝાના ઝાંઝર પહેરીને, અહીંયા શું કીધું કે ઝંઝાના ઝાંઝર પહેરીને પ્રભુ દર્શનની ઈચ્છાને પૂર્ણ કરવા વિનવે છે. અભિમાન જે માણસને છે એ અભિમાનને કારણે અંધ બનેલી, એટલે કંઈ જોઈ નથી શકતા, જે સારું છે, ખરાબ શું છે, સાચું શું છે, ખોટું શું છે, એ નથી જોઈ શકતી. એટલે કહે છે કે અજ્ઞાનનો પડદો ઉપાડી દે, મારા આંખ ઉપર પર જે અજ્ઞાનતાનો પડદો રહેલો છે એ પડદાને તું દૂર કર, ઈશ્વરનું સાક્ષાત્કારનું તું મને સોણલું બતાવ. સોણલું એટલે મેં તમને કીધું તે પ્રમાણે સ્વપ્ન તું બનાવ. જીવનની નિરસતા, શું કે જીવનમાં જે સુનકાર છે, કોઈ જાતનો રસ રહ્યો નથી, તો હે ભગવાન, હે ઈશ્વર, હે પરમાત્મા, હૃદયને પ્રસન્ન અને મોહમાયાથી મુક્ત કરવાની અરજ કવિએ આપણને આ કાવ્યમાં સરસ રીતે કરી છે. રામ દર્શનની ભૂખી સબરીનું ઉદાહરણ આપીને આપણને કહ્યું કે જેમ પ્રભુ તુએ સબરીને દર્શન આપીને એના જીવનને મોક્ષ અપાવ્યું, ધન્ય કર્યું, એ જ રીતે હે ઈશ્વર, મારી પણ આ જ ઈચ્છા છે કે તું મારી ઝંખનાને પૂરી કર, મારી ઈચ્છાને પૂરી કર. હે પ્રભુ, આ સંસારરૂપી સાગરને કિનારે બંધાવવું નથી, પણ સમુદ્રના મોજાની શેર કરવી છે, એટલે કે પરમ તત્વને, ભગવાનને પામવું છે, એની વાત આ કાવ્યમાં આપણને, અને છેલ્લે તો કહી દીધું છે કે
ઈશ્વરને મનના માલિક કહ્યું કે તું મારો મનનો માલિક છે, તું ચાહે એ પ્રમાણે કરી શકે છે. એટલે મારી આ જીવનરૂપી જે નાવ છે, હોડી છે, એને તું જેમ ફાવે તેમ તું હંકારી અને ફક્ત મને તારા સમીપ, પ્રભુ સમીપ, ઈશ્વર સમીપ લઈ જવાની વાત આ કાવ્યનો મુખ્ય ભાવાર્થ આપણને કવિ અહીંયા બતાવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, મને લાગે છે આ કાવ્યમાં તમને સમજ પડી હશે. તો હવે પછીના નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ લક.